ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની પ્રશ્ન બેંક 2 ઓગસ્ટ 2024ની એકમ કસોટીનું આપણે સોલ્યુશન કરીશું, જેની અંદર તમારે પ્રકરણ 3, 4, 9 અને 10 આટલા ચેપ્ટરમાંથી તમારે પ્રશ્નો પૂછાવાના હતા. તો ફટાફટ આપણે સોલ્યુશન જોઈએ. પહેલાં છે યોગ્ય જોડકા જોડો. તો એની અંદર છે ઋગ્વેદ. હવે ઋગ્વેદની જે ઋચાઓ છે એ ઋગ્વેદની ઋચાઓ કેટલી છે? તો કે 1028 છે. પછી ઉપનિષદોની સંખ્યા તો કેટલી છે? તો 108 છે. ઉપનિષદોની સંખ્યા કેટલી છે? 108 છે. પછી મહાભારતના શ્લોક તો 1,00,000 કરતાં પણ વધારે છે. પછી ઋચાઓની ભાષા જે હતી તો ઋચાઓની ભાષા જે ઋષિઓની ભાષા જે હતી એ સંસ્કૃત ભાષાને કહેવાય છે. પછી બૌદ્ધિક સાહિત્યની જે ભાષા છે, બૌદ્ધ સાહિત્ય જે છે એ બૌદ્ધ સાહિત્યની ભાષા પાલી ભાષામાં લખાયેલું છે. દિલ્હીના સુલતાનોની રાજભાષા તો કે ફારસી હતી. પછી મધ્યયુગમાં જન્મેલી ભાષા તો કે ઉર્દૂ છે. અને દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા તો એ તમિલ ભાષા આવે છે. હવે એના પછી એક એક વાક્યના પ્રશ્નો છે. તો કે જંગલોનું નષ્ટ થવું એટલે શું? તો કે નિર્વનીકરણ. જંગલોનું નષ્ટ થવું એટલે નિર્વનીકરણ. ખાસ યાદ રાખજો, નિર્વનીકરણ. બરાબર, નિર્વનીકરણ એટલે જંગલોનું નષ્ટ થવું. પછી ગુજરાતમાં આવેલું એકમાત્ર જૈવ આરક્ષિત ક્ષેત્ર કયું છે? તો કચ્છનું રણ જે છે એ ગુજરાતનું એકમાત્ર આરક્ષિત જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. પછી એણોતરા પ્રાણીને કઈ રીતે ઓળખી શકાય છે? તો કે એના પદચિહ્ન જે છે, પદચિહ્નની મદદથી ઓળખી શકાય છે. પછી એક સમયે ડુંગાંગ ગુજરાતમાં કયા દરિયા કિનારે? તો કે સૌરાષ્ટ્રના દરિયા કિનારે જોવા મળતી હતી. કયા દરિયા કિનારે? સૌરાષ્ટ્રના. પછી કયા રાજ્યમાં સમુદ્ર તટે સમુદ્રી કાચબા ઈંડા મૂકવામાં આવે છે? તો કે ઓડિશા રાજ્યની અંદર આવે છે સમુદ્ર તટે. પછી દુનિયામાં એવો કયો દેશ છે કે જ્યાં એશિયા, યુરોપ અને આફ્રિકાના ત્રણેય પ્રકારના વન્યજીવો મળે છે? તો એવો દેશ કયો છે? તો એવો દેશ આપણો ભારત છે. પછી જેનો ઉછેર માનવીની સહાય વિના કુદરતી થયો હોય તેને શું કહેવાય છે? તો એને અક્ષત વનસ્પતિ કહેવાય છે. બરાબર. પછી 20મી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાંથી વાઘોની સંખ્યા કેટલી હતી? તો આશરે 40,000 જેટલી હતી. કેટલી હતી? 40,000 જેટલી હતી. એના પછી સંબંધિત જોડકા જોડવાના છે. તો કે ભારતના મુખ્ય 2 સૂર્ય મંદિરો છે. એમાં એક લખેલું છે કોણાર્કનું સૂર્ય મંદિર. પછી અહીંયા આવશે મોઢેરાનું સૂર્ય મંદિર. કયું આવશે? મોઢેરાનું સૂર્ય મંદિર. એના પછી બીજું છે પ્રાચીન ભારતના 2 મહાકાવ્યો. તો અહીંયા મહાભારત લખેલું છે, તો અહીંયા આપણે લખવાનું રામાયણ. બીજું કયું આવશે? રામાયણ છે. પછી અબુલ ફઝલે લખેલા 2 ગ્રંથો અકબરનામા તો આઈને અકબરી. બીજું કયું આવશે? આઈને અકબરી આવશે. પછી ગુજરાતમાં આવેલા 2 પ્રાચીન નગરો લોથલ, તો બીજું કયું બાકી રહ્યું? ધોળાવીરા. કયું બાકી રહ્યું? ધોળાવીરા આવશે. એના પછી ખાલી જગ્યાઓ છે. તો કે લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલ છે. તે ધોળકા તાલુકામાં ભોગાવો અને ખાલી જગ્યા એમ 2 નદી વચ્ચેનો પ્રદેશ આવેલું છે. તો બીજી નદી કઈ હતી? તો બીજી નદી આવે છે સાબરમતી. કઈ આવશે? ભોગાવો અને સાબરમતી. એના પછી બીજું જોઈએ તો કે આ પ્રકારની ખેતીમાં વૃક્ષોને કાપીને, સળગાવીને, જમીન સાફ કરીને ત્યાં ખેતી થાય છે. જમીનની ફળદ્રુપતા ઘટતા વિસ્તાર છોડી દઈએ અને બીજી જગ્યાએ જ રીતે ખેતી શરૂ કરવામાં આવે તેને શું કહેવામાં આવે છે? તો તેને સ્થળાંતરિત ખેતી કહેવામાં આવે છે. પછી રોટલી, ભાખરી, સેવ, શીરો, લાપસી, લાડુ, સુખડી, પાઉં, પૂરી, કેક, બિસ્કિટ વગેરે અનેક વાનગીઓ બને છે. આથી ખાલી જગ્યા છે તો એ ઘઉં છે એ અનાજનો રાજા છે. પછી ચિત્તો ભારતના જંગલોમાંથી સંપૂર્ણપણે નષ્ટ જે હાલ કુદરતી હવામાન છે તો કયા ખંડમાં? માત્ર ને માત્ર આફ્રિકા ખંડની અંદર તમને જોવા મળશે. એના પછી 2 ગુણના પ્રશ્નો છે જેમાંથી તમારે લખવાના થશે. તો 1 થી 10 પ્રશ્નો, કોઈ પણ 3 પ્રશ્નો લખવાના થશે. હવે મને ઓળખો છે અહીંયા. તો કે અહીં વૃક્ષોની હાનિ પહોંચાડે સિવાય લાકડા વીણવાની અને પશુચારણની સ્થાનિક લોકોને છૂટ છે. તો એ કયું છે? તો એ આવશે કયા જંગલો આવશે? બરાબર, આનામાં જંગલો છે અથવા તો એને આપણે અભયારણ્ય પણ કહી શકાય. બરાબર. પછી મને ઓળખો, મને કુદરતનો સફાઈ કામદાર કહે છે. તો ગીધ છે ને એને કુદરતનો સફાઈ કામદાર કહે છે. પછી અભયારણ્ય કોને કહેવાય એની વ્યાખ્યા છે. પછી લાલ પાંડાનો પરિચય આપવાનો છે. પછી ગુજરાતમાં આવેલા મુખ્ય જૈન મંદિરોની યાદી બનાવવાની. પછી ખંભીલાડીની ગુફા વિશે માહિતી. ગુજરાતમાં આવેલી મુખ્ય વાવો કઈ કઈ છે? કાંચી, થંજાવુર, મદુરઈ અને આબુમાં કયા કયા મંદિરો આવેલા છે લખો. ગુજરાતની શિલ્પ સ્થાપત્ય કઈ બાબતો સમાવેશ થાય છે? કયા કવિ અને લેખકો ગુજરાતી ભાષા સાહિત્ય વારસાને સમૃદ્ધ બનાવ્યું છે? નીચેનોથી અમીર ખુસરોની કૃતિ કઈ છે તે શોધીને લખવાની છે. બરાબર, અમીર ખુસરો દ્વારા કઈ કઈ? નૂર છે, આશિકા છે, સિપિયર છે, એ તમારે શોધીને લખવાની. બરાબર. પછી એના પછી સેક્શન સી છે. તો ચિત્રને આધારે તમારો પ્રશ્ન આવે છે. આ ચિત્ર કયા સ્થાપત્ય સાથે જોડાયેલું છે? તો આ ચિત્ર એ સ્તંભ સ્થાપત્ય છે. બરાબર. પછી આ સ્થાપત્ય ક્યાં આવેલું છે? તો આ જે સારનાથ ખાતે આવેલું છે સિંહ સ્તંભ છે. આ સ્થાપત્ય કઈ અંકિત બાબતો આવેલી છે તે જણાવો. એમાં કઈ કઈ બાબતો અંકિત કરી છે? સિંહ આકૃતિ છે ને બધું. બરાબર. એના પછી તફાવત આપવાના છે. તો વન સંરક્ષણ અંગેના ઉપાયો અને વન સંરક્ષણના
વન્યજીવ સંરક્ષણના ઉપાયોનો તફાવત તમારે લખવાનો છે. ભારતમાં જંગલો કયા કયા પ્રાણીઓ અને પ્રાણીઓ લુપ્ત યાદી તૈયાર કરો. મગફળી નીચેના મુદ્દા આધારિત તેની પાક આધારિત લખો. જમીન, તાપમાન, વરસાદ, રાજ્યો વગેરે. બરાબર. કોફીના છોડ માટે વૃક્ષની છાયામાં ઉગાડવામાં આવે છે, કારણ આપવાનું છે. એના પછી ભારતમાં કયા કયા ઔષધીય અને મસાલો પાકો ઉત્પન્ન થાય છે. મધ્યકાલીન યુગમાં હિન્દી અને સંબંધિત ભાષાઓની ગ્રંથો તૈયાર કરો. રચના રામાયણ મહાભારત વિશે માહિતી આપો. એના પછી સેક્શન ડીની આપણે વાત કરીએ તો એની અંદર તમારે અહીંયા કૃષિ બધા 4 ભાગ વર્ગીકરણ કરીને કોઈ પણ એક પાક વિશે માહિતી. 4 ભાગ: ધાન્ય પાકો, કઠોળ, તેલીબિયાં, રેગણ. પહેલાં વર્ગીકરણ કરવાનું, પછી એના વિશે તમારે કપાસ, ચણ આ બધું તમારે લખવાનું છે. બરાબર. આ વર્ગીકરણ કરીને કોઈ પણ એક વિશે સમજાવવાનું. પછી કપાસના પાકના અનુકૂળ સંજોગો વર્ણવી. ભારતના કયા રાજ્યો અને ગુજરાતમાં કયા જિલ્લામાં પાક થાય છે તે વધુ ઉત્પાદન જણાવો. પ્રાચીન ભારતમાં કઈ 4 મહાન વિદ્યાપીઠો ગુજરાતમાં આવેલી વિદ્યાપીઠ વિશે માહિતી આપવાની છે. પછી નકશો છે તો ડોંગર ઉત્પન્ન કરતો મગફળી, શેરડી અને કાપ.